આ બાજુ ભાઈ, એક ભાઈ આ બાજુ પૂછા. રાજભાઈ તો પાછો જો આ બાજુ સાહેબ સ્પીકરની અંદર તો તરફ આ ભાઈ જગા એક મિનિટ આ બાજુ જગદીશભાઈ કાકા તમને ફરી જા हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं। હવે થોડી શાંતિ भाई चाले, भाई चाले। જય જોહાર. આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં નર્મદા જિલ્લામાં જે પ્રવેશબંધી હતી એને રદ કરવા માટે આજે મારી જ્યારે સુનાવણી હતી ત્યારે નામદાર હાઈકોર્ટે મારી અરજીને ગ્રાહ્ય રાખીને જે પણ શરતો હતી એ શરતો મોકૂફ રાખી છે. ત્યારે નામદાર હાઈકોર્ટનો પણ આભાર માનીએ છીએ, એમને અમે આવકારીએ છીએ. સાથે સાથે આજે જ્યારે અહીં આવવા માટે જે પ્રવેશની મંજૂરી મળી છે ત્યારે અહીં મારા વિધાનસભા મત વિસ્તારના તમામ જનતા વચ્ચે આજે જ્યારે મને આવવાનો મોકો મળ્યો છે ત્યારે મારી વિધાનસભાના તમામ જનતા વચ્ચે હું આવ્યો છું. સાથે મારું ગામ, મારા પરિવારની વચ્ચે આજે આવવાનું થયું છે ત્યારે ખરેખર ખુશી થાય છે. એટલે આજના દિવસે વધારે નહીં કહીશું, આવતીકાલે તો આપણે બધા મળવાના જ છે. ત્યારે આજે 6 વાગે ઓર્ડર થયો અને ટૂંક જ સમયમાં અહીં ઉપસ્થિત થયેલા તમામ આગેવાનો, વડીલો, માતા બહેનો, સાથે સાથે ડેડિયાપાડાના પૂર્વ સરપંચ શ્રી રાકેશભાઈ, જળગામના સરપંચ શ્રી દેવેન્દ્રભાઈ, એડવોકેટ શ્રી હરિસિંહભાઈ, આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ, પકાભાઈ, જગદીશભાઈ અને તમામ ડેડિયાપાડાના મારા યુવાન મિત્રો, સાથીઓ જે આયોજન કર્યું અને અમારું ખરેખર મનોબળ મજબૂત કરવા માટે ખૂબ સરસ સ્વાગત કર્યું, એ બદલ તમામ સાથી મિત્રોનો આભાર પણ માનું છું. સાથે સાથે આવતીકાલનો આપણો જે કાર્યક્રમ છે એ રાબેતા મુજબ રહેશે. આવતીકાલે યામોગી માતાના મંદિરે દેવમોગરા ખાતે 6 વાગે આરતીમાં આપણે સૌ ભાગ લઈશું. 6 વાગે આરતી પૂરી થાય પછી ત્યાંથી 7 વાગે ડેડિયાપાડા આવીને ડેડિયાપાડા ખાતેથી આપણે બિરસા મુંડા ભગવાનને ફૂલહાર કરીને 8 વાગે આપણે ભરૂચ જવા માટે વાયા નેત્રંગ થઈને જઈશું. એટલે આવતીકાલે તમામ આગેવાનો, તમામ યુવાનો, દરેક ગામના લોકો 8 વાગે ડેડિયાપાડા આવે એવી પણ આપ સૌને અપીલ કરું છું. ફરી એકવાર ટૂંક જ સમયમાં તમે બધાએ સ્વાગત કર્યું અને ખરેખર ડેડિયાપાડાની જનતાનો ખૂબ પ્રેમ મળ્યો, ખૂબ આશીર્વાદ મળ્યા, એ બદલ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માની વિનમું છું. ધન્યવાદ. જય આદિવાસી. આજે મારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે આગલા કેસમાં મારે નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરતો હતી એને અપીલ કરી હતી અમે, ત્યારે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે મારી અરજીને ગ્રાહ્ય રાખીને મને મારા મત વિસ્તારમાં નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપી છે. ત્યારે આજે મને મારા વિસ્તારના જનતાઓની વચ્ચે અને મારા પરિવાર, મારા ગામની વચ્ચે જ્યારે મારે પધારવાનું થયું છે ત્યારે મને ખૂબ જ આનંદ થયો છે. સાથે સાથે છેલ્લા 5.5 મહિનાથી હું મારા વિસ્તારમાં આવી નથી શક્યો, ત્યારે જનતાની માફી પણ માગીએ છીએ કે એમના સુખ દુઃખમાં હાજર નથી થયા, છતાંય પરિસ્થિતિને આધીન આજે સત્યની જીત થઈ છે. ત્યારે ફરી જનતાની વચ્ચે આવ્યો છું અને
સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત થતો નથી, એ જ હું આપના માધ્યમથી કહેવા માગું છું. આવનાર દિવસોમાં લોકસભાનો ઉમેદવાર પણ છું અને સાથે સાથે જનતાની વચ્ચે આવવાનો મને તક મળી છે, ત્યારે આવો જ સહકાર, આવો જ પ્રેમ, આવા જ આશીર્વાદ તમામ લોકોના મને મળતા રહે અપેક્ષા રાખું છું. ધન્યવાદ બધાનો. કેવો પ્રચાર થશે હવે ડેડિયાપાડામાં? ચૈતરભાઈ વગર પણ પ્રચાર થતો, પણ હવે ચૈતરભાઈ આવી ગયા છે, કેવો પ્રચાર કરવામાં આવશે? ડેડિયાપાડાની વિધાનસભાની જનતા એ મારો આખો પરિવાર છે અને મને દીકરા સમાન માને છે, ત્યારે આવનાર દિવસમાં દીકરાના સ્વરૂપે બધાને મળવાની કોશિશ કરીશું. સમય ઘણો ઓછો છે, છતાંય જેટલું પણ મને પહોંચાશે એ પ્રયત્ન અમારા રહેશે. ઘણા સમયથી હું આવા માટે પ્રયત્ન કરતો હતો, પણ કેટલીક ન્યાય પ્રણાલિકાના આધીન આવી નથી શકાતું. છતાંય આજે અમને જ્યારે તક મળી છે ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં તમામ લોકોની વચ્ચે જઈશું, એમના આશીર્વાદ લઈશું અને આગળ વધીશું. લોકસભાની પ્રજા ખુદ ચૈતર વસાવા બનીને પ્રચાર કરતી હતી, શું ખાસ કરશે? જે રીતે અમે ધારાસભ્ય ચૂંટાયા પછી લોકોની સુખ દુઃખમાં એમના કામો અમે કર્યા છે, ત્યારે જનતા ખરેખર અમારા પર આટલો વિશ્વાસ કરે છે, એ અમારા માટે બહુ મોટી વાત છે. અને આવનાર દિવસોમાં એ લોકો બધા તૈયાર જ છે, છતાંય હું બધાને મળવાનો પ્રયત્ન કરીશ અને હજુ પણ વિશેષ બધા લોકો સમર્થન કરે એ અમારા પ્રયત્નો. ડેડિયાપાડાના લોકો ચૈતર વસાવાની માંગ કરતા હતા, હવે ચૈતર વસાવા આવી ગયા છે, કેવું રહેશે? મનસુખ વસાવા સામે પડકાર કેવા રહેશે? ભરૂચ લોકસભાની ચૂંટણી છે, ત્યારે ડેડિયાપાડાના લોકો, ડેડિયાપાડા વિધાનસભાના તમામ લોકો અમારી સાથે છે. ડેડિયાપાડા વિધાનસભામાંથી 80% મત અમને મળશે એવું મને અનુમાન છે. સાથે સાથે ડેડિયાપાડા વિધાનસભાના લોકો મને ઝઘડિયા, અંકલેશ્વર, ભરૂચ વિસ્તારમાં પણ મદદરૂપ બનશે એવી મને પૂરી અપેક્ષા. આવતીકાલે કેવો પ્રવાસ છે? આવતીકાલે મારે યામોગી માતા, દેવમોગરા માતાની માનતા હતી કે હું ડેડિયાપાડામાં પગ મૂકું તો પહેલાં દર્શન એમના કરીશ. ત્યારે વહેલી સવારે 6 વાગ્યાની આરતીમાં હું ત્યાં પહોંચવાનો છું. ત્યાંની આરતી પતાવીને 7 વાગે ડેડિયાપાડા આવીશું અને ડેડિયાપાડા 8 વાગે બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલહાર કરીને અમે ભરૂચ જવા માટે રવાના થઈશું. ડેડિયાપાડામાં હવે પ્રચાર ક્યારથી શરૂ કરશો? ડેડિયાપાડામાં પ્રચાર 19-20 તારીખથી અમે સ્ટાર્ટ કરીશું. ડન. નમસ્કાર દોસ્તો, આજે એક બહુ જ ખુશીના સમાચાર મળ્યા છે. જે રીતે ગુજરાતના સૌથી લોકપ્રિય ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા ચૈતરભાઈ વસાવાને રાજપીપળાની કોર્ટ દ્વારા નર્મદા જિલ્લામાં અને ભરૂચ જિલ્લામાં નહીં જવા માટે જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને છેલ્લા 5 મહિનાથી ચૈતરભાઈ વસાવા પોતાના મત વિસ્તાર ડેડિયાપાડાના મતદારોને મળી શકતા ન હતા. ચૈતરભાઈ પોતાના વતનના ગામમાં જઈ શકતા ન હતા. ચૈતરભાઈ પોતાના પત્નીને, બાળકોને, પરિવારને, માતાને, એમના માતાશ્રીને નહોતા મળી શકતા. 5 મહિના સુધી આ બધું જ યાતનાઓ, પીડાઓ સહન કર્યા પછી આજે નામદાર ગુજરાતની હાઈકોર્ટ દ્વારા ચૈતરભાઈને ન્યાય આપવામાં આવ્યો છે. સત્યની જીત થઈ છે, એની ખૂબ ખુશી થઈ રહી છે. દોસ્તો, જે રીતે ચૈતરભાઈને ભરૂચ જિલ્લામાં રાત્રિ રોકાવા ઉપર અને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવા ઉપર જે પ્રતિબંધ હતો, તે પ્રતિબંધ ઉપર ગુજરાતની હાઈકોર્ટે સ્ટે મૂકેલો છે. એટલે કે 5 મહિના પછી, 5 મહિનાનું દુઃખ, જુદાઈ, વિરહ સહન કર્યા પછી ચૈતરભાઈ વસાવા હવે પોતાના ડેડિયાપાડાના લોકપ્રિય મતદારોને મળી શકશે, પરિવારને મળી શકશે, ઘરે જઈ શકશે. એ વાતની ખૂબ જ ખુશી છે, ગર્વ છે. 5 મહિના પછી ન્યાય મળવા બદલ હું હાઈકોર્ટનો આભાર માનું છું. ચૈતરભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, અભિનંદન આપું છું કે આખરે તેઓ આ અન્યાય વિરુદ્ધની લડાઈમાં જીત્યા છે, ન્યાય મેળવ્યો છે. એમની સહનશીલતા, એમની ધીરજને પણ હું શુભેચ્છાઓ પાઠવું છું. અને હવે પછીથી ચૈતરભાઈ વસાવા પોતાના મત વિસ્તાર ડેડિયાપાડાના મતદારોને, પરિવારને, સૌને મળી શકશે. એ બદલ શુભેચ્છાઓ. જય હિન્દ.